બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારના અતિ સંવેદનશીલ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જેમાં શિવરી, અરડુવાડા, ઉંબરી, કંબોઈ અને રાનેર જેવા ગ્રામ્ય વિસ્તારના રેપિડ એક્શન ફોર્સ અને શહેરી પીઆઈ કીર્તિસિંહ બિહોલા સાથે પોલીસ જવાનો દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી। તારીખ 17/9/2025ના રોજ 100મી બટાલિયન રેપિડ એક્શન ફોર્સ અમદાવાદ ગુજરાતની 2 ટીમો 100મી બટાલિયન રેપિડ એક્શન ફોર્સના કમાન્ડન્ટ શ્રી રતુલ દાસના માર્ગદર્શન દિશા હેઠળ શ્રીમતી કૃષ્ણા કુમારી સહાયક કમાન્ડન્ટના નેતૃત્વ હેઠળ 15/9/2025થી 19/9/2025 સુધી પરિચય કવાયત માટે બનાસકાંઠા જિલ્લામાં મોકલવામાં આવી હતી। ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખી આજે 17/9/2025ના રોજ પરિચય કવાયત દરમિયાન 100મી બટાલિયન ડેપ્યુટી ટાસ્ક ફોર્સ શ્રીમતી કૃષ્ણા કુમારીના નેતૃત્વ હેઠળ શિવરી પોલીસ સ્ટેશનના પીઆઈ ઓફિસર કીર્તિસિંહ બિહોલા અને શાંતિ સમિતિના સભ્યો સાથે એક બેઠક યોજાઈ હતી અને સામાજિક સંવાદિતા જાળવવા અપીલ કરવામાં આવી હતી। સામાન્ય લોકોમાં વિશ્વાસની ભાવના જગાડવા માટે પરિચય કવાયત દરમિયાન વૃક્ષારોપણ અને સ્વચ્છતા જેવા સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું।